લગભગ ઘણા ઓછા લોકોને ખબર હશે કે જ્યારે સ્ત્રી પાર્ટ 1 રિલીઝ થઈ હતી ને મૂવી, ત્યારે જેનો એનો એન્ડિંગ હતો જે તમે આમ અધૂરો છોડેલો હોય એવું લાગતું હતું, તો ત્યારે તમને એમ થતું હશે કે ભાઈ મેકર્સ આ ફિલ્મનો બીજો ભાગ બનાવશે. પણ જ્યારે એ ફિલ્મ રિલીઝ થઈ હતી ને 5 થી 6 વર્ષ પહેલાં, ત્યારે મેકર્સ પાસે ભાગ 2 ની કોઈ સ્ટોરી નહોતી અને કોઈ પ્લાનિંગ પણ નહોતું. એ લોકોએ બસ ખાલી એક સવાલ મૂકી દીધો હતો કે શ્રદ્ધા કપૂર જ હકીકતમાં સ્ત્રી હતી કે એક ચુડેલ હતી કે શું હતું. પછી કોઈ પ્લાનિંગ પ્લોટિંગ નહોતું. પણ પછી ફિલ્મ એટલી બધી ઓટીટી પર પણ ચાલી અને એટલી બધી ડિમાન્ડ આવી ને એટલે આ લોકોએ પછી ગમે એમ કરીને સ્ટોરી બનાવી અને ભાગ 2 બનાવી અને ફાઇનલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું. ટ્રેલર કેટલું ઇમ્પ્રેસ કરે છે, તો ટ્રેલર જોઈને એક જ સવાલ નહીં પણ એક જ વાક્ય મોઢામાં આવે છે કે ભાઈ ઓ સ્ત્રી જલ્દી આના. કારણ કે ટ્રેલર છે એ બધી રીતે ઇમ્પ્રેસ કરે છે. કંઈ પણ અત્યારે ટ્રેલરમાં ખામી નથી લાગતી અને સ્પેશિયલી ફિલ્મના જે વીએફએક્સ છે ને એ ખૂબ ઇમ્પ્રેસ કરે છે. કારણ કે હોરર ફિલ્મમાં જો વીએફએક્સ નબળું હોય ને એટલે ભૂત છે ને એ ડાયરેક્ટ કોમેડી ભૂત થઈ જાય. એટલે વીએફએક્સ અને ફિલ્મનું બીજીએમ બંને જબરજસ્ત છે. જેથી હોરર ભાગમાં છે ત્યાં ડર પણ લાગે છે અને કોમેડીમાં તો ભાઈ તમે વાત જ જવા દો. ટ્રેલર શરૂ થાય ને પહેલો ડાયલોગ પંકજ કપૂરનો જે આવે છે કે ભાઈ પેલો રાજકુમાર એમ કે સરકટ કે બારે મેં હમ ક્યાં જાનતે હૈ, તો સામેથી બીજો જવાબ આવે છે કે ભાઈ ઉસકા સર કટા હુઆ હૈ. જ્યારે પંકજ ત્રિપાઠી ડાયલોગ બોલે છે કે ભાઈ ઇસકો આઈએસ ઘોષિત કર દો અભી કે અભી. અને બીજા બે ત્રણ ડાયલોગ પણ એવા છે. એમાં રાજકુમારની તમે કોમેડી જોવો તો એ પણ એકદમ જબરજસ્ત છે. રાજકુમાર જ્યારે રાજકુમારના અવતારમાં આવે છે ત્યારે પંકજ ત્રિપાઠી બોલે છે કે ભાઈ અબ લગ રહે હો અસલી રાજકુમાર. તો આવા કોમેડી પંચીસ ટ્રેલરમાં ઘણા છે, જેના કારણે કોમેડી જબરજસ્ત હશે એવું લાગે છે. સાથે સાથે જે હોરર એલિમેન્ટ પણ ટ્રેલરમાં બતાવ્યા છે ને એ પણ ઇમ્પ્રેસ કરે છે. ક્યાંય પણ વીએફએક્સ નબળું નથી લાગતું, એના કારણે ફિલ્મ જે ભૂત બતાવેલું છે, જે સરકટા બતાવેલું છે, એ પણ એકદમ ઇમ્પ્રેસ કરે છે. આ વખતની સ્ટોરી એવી કંઈક હશે કે ભાઈ સ્ત્રી છે ને એ આ વખતે ગામવાળાની સાથે હશે. પણ અત્યારે જો થિયરી તો એ પ્રમાણે અત્યારે જે ટ્રેલર જોતા એવું જ લાગે છે કે જેમ ભાગ 1માં ગામવાળા જે શ્રદ્ધા કપૂરને અલગ નજરે જોતા હતા એ જ રીતે ભાગ 2માં પણ અલગ નજરે જોવે છે. અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની લવ સ્ટોરી પણ ભાગ 2માં કન્ટિન્યુ રહે છે. અને અંતમાં શ્રદ્ધા કપૂર જે છે એ આ જે ભૂત નવું આવ્યું છે જે સરકટો કહે છે, સરકટા, એનાથી ગામવાળાને બચાવશે. પણ બલીનો બકરો આ વખતે પણ રાજકુમાર રાવને જ બનાવવામાં આવશે એવું મને લાગે છે. અને ઓવરઓલ વાત કરીએ તો જે કોમેડી પંચીસ છે એ પણ ખૂબ સારા છે, બીજીએમ પણ ખૂબ સારું છે. એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ પણ બધાની જબરજસ્ત છે. અને પંકજ ત્રિપાઠીની તો ક્યાં વાત જ કરવાની આપણે. પંકજ ત્રિપાઠીને તો યાર ઇમ્પ્રેસ કરી દીધા આપણને. અને રાજકુમાર રાવની એક્ટિંગ પણ જબરજસ્ત છે, શ્રદ્ધા કપૂરની પણ સારી લાગે છે. બાકી ન્યૂઝ એવા છે કે અક્ષય કુમારનો પણ કેમિયો છે. બીજા ન્યૂઝ એવા છે કે વરુણ ધવનનો એઝ અ ભેડિયા એનો પણ કેમિયો છે. તો ટ્રેલરમાં તો ભાઈ કેમિયો રિવીલ ના કરે ને આ લોકોએ, તો સીધી વાત છે. 15 ઓગસ્ટે ફિલ્મ આવે પછી ખબર પડશે. અને આ ફિલ્મે એક યુનિવર્સ બનાવી દીધું છે. સ્ત્રી, મુંજિયા અને ભેડિયા આ 3 ફિલ્મોનું યુનિવર્સ છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે આવનારી જ્યારે ભેડિયા 2 હશે ને એમાં શ્રદ્ધા કપૂરનો કેમિયો હશે અને મુંજિયા 2 આવશે ત્યારે પણ શ્રદ્ધા કપૂરનો કે વરુણ ધવનનો કેમિયો હશે, જે કંઈ હશે. અત્યારે તો ભાઈ ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે, 100% ઇમ્પ્રેસ કરે છે. અને ફિલ્મ જલ્દીથી જલ્દી આવી જાય, 15મી ઓગસ્ટ જલ્દીથી જલ્દી આવી જાય એવો વેઇટ છે અત્યારે તો. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.